નમસ્કાર. ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારોની જર્નીમાં આપણે આજે 29 અને 30મો અનુચ્છેદ, 31, 32મો અનુચ્છેદ ભણીશું. હવે દેખો, અ, વારંવાર હું તમને કહું છું કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એટલે કે મૂળભૂત અધિકારો છે, તમને કોની સામે મળેલા છે? તો વારંવાર બોલવાનું બેટા શું? સ્ટેટ. અને સ્ટેટ એટલે શું? તો બોલવાનું અનુચ્છેદ 12ની વ્યાખ્યામાં જે બી આવે, બરાબર? અનુચ્છેદ 12 કમ્પ્લીટ ભણી લેવાનો, બરાબર? પાછલા વિડીયો ધ્યાનથી જોઈ લેવાના. તો અનુચ્છેદ 12ની વ્યાખ્યામાં જે સ્ટેટ આવે છે, સ્ટેટની સામે શું મળેલા છે? ફંડામેન્ટલ રાઇટ, બરાબર? ફંડામેન્ટલ રાઇટ્સ માટે આપણે શું બોલી શકીએ? તો એ એબ્સલ્યુટ નથી, બરાબર? એ એબ્સલ્યુટ નથી, બરાબર? એ સંપૂર્ણ નથી પહેલાં તો, બરાબર? એના કોઈક રિઝનેબલ ગ્રાઉન્ડ ઓફ રિસ્ટ્રિક્શન છે જ, બરાબર? આમ એનો મતલબ કોઈ એક સોસાયટી હશે, બરાબર? કોઈ એક સોસાયટી હશે, એ સોસાયટીએ, સાંભળજો, કોઈ એક સોસાયટી હશે, એ સોસાયટીએ, જેવી રીતે કે આપણી ભારતની સોસાયટી છે, આ ભારતની સોસાયટી એ નક્કી કર્યું, બરાબર? અને પોતાની ફ્રીડમ, બરાબર, પોતાની ફ્રીડમ અને લિબર્ટી, બરાબર, એટલે કે ફ્રીડમમાંથી સામાં આવવા માંગ્યું? લિબર્ટીમાં, બરાબર? સોસાયટી પહેલાં 100% ફ્રીડમમાં જીવતી હતી, બરાબર? એમાંથી સોસાયટીએ, બરાબર, કાયદા અંતર્ગત રહીને ફ્રીડમ મેળવવા માટે, બરાબર, સોસાયટીએ એક બંધારણ સભા બનાવી, બરાબર? શું બનાવી બેટા? બંધારણ સભા બનાવી. અને એ બંધારણ સભાએ, બરાબર, એ બંધારણ સભાએ કાયદો ઘડવાનું નક્કી કર્યું, બરાબર? એટલે કે સિસ્ટમ રાજાશાહીમાંથી કઈ સિસ્ટમમાં જવાની આવી? લોકશાહીમાં. ધ્યાનથી સાંભળજો, રાજાશાહીમાંથી કઈ સિસ્ટમમાં જવામાં આવી? લોકશાહીમાં, બરાબર? એટલે હવે સૌથી ઉપર કોણ હશે? લો, બરાબર? કોણ હશે? લો, બરાબર? તો સોસાયટીએ લો સોસાયટીએ બંધારણ સભા આપી, બરાબર? અને બંધારણ સભા પછી એક નેશનનો કન્સેપ્ટ લાવી, અને નેશનના કન્સેપ્ટ પછી એક સ્ટેટ બનાવ્યું, બરાબર? અને એ સ્ટેટને કાયદા બનાવવાનો પાવર આપ્યો. સાંભળજો, એ સ્ટેટને શું કર્યું બેટા? કાયદા બનાવવાનો પાવર આપ્યો, બરાબર? એનો મતલબ ખરેખર ફંડામેન્ટલ રાઇટ્સ કોને અર્પિત કર્યા એમ કહેવાય? તો સોસાયટીએ, બરાબર? એના પર કાયદા કોને બનાયા એમ કહેવાય? બરાબર? તો સ્ટેટે બનાયા. એટલે જ તો બેટા સ્ટેટની વ્યાખ્યામાં કોણ આવે છે? લેજિસ્લેટર, બરાબર? હે ને? આમ વિધાયિકા, વિધાનસભા, સંસદ એ બધા એના અંદર આવે છે. સમજો વાતને. એનો મતલબ હવે આ જે અહીંયા જે કાયદા બનશે, બરાબર, કાયદા બનાયા બાદ એને એન્ફોર્સ કોણ કરશે? સ્ટેટ જ કરશે, બરાબર? પણ એ કાયદો યોગ્ય છે કે નહીં, સાંભળજો, એ કાયદો યોગ્ય છે કે નહીં એનું અર્થઘટન કોણ કરશે? સુપ્રીમ કોર્ટ. એનું અર્થઘટન કોણ કરશે? સુપ્રીમ કોર્ટ. એટલે સમજવાની વાત અહીંયા એટલી આવી કે એક બાજુ સંસદ છે, બીજી બાજુ સુપ્રીમ કોર્ટ છે, એનો મતલબ કે કોર્ટ છે, એક બાજુ સંસદ છે. હવે સમજો, લો બનાવશે કોણ? સંસદ. લોનું ઇન્ટરપ્રિટેશન કોણ કરશે? સુપ્રીમ કોર્ટ. હવે લો જે બી બન્યા હશે, બરાબર, તો લોના પ્રકાર કેટલા હશે? 3. કાં તો લો સિવિલ હશે, કાં તો લો ક્રિમિનલ હશે, કાં તો લો કોન્સ્ટિટ્યુશનલ હશે. કોન્સ્ટિટ્યુશનલ લો એટલે કે બંધારણીય કાયદો, જે બંધારણીય સુધારા કરીએ એ કાયદો. ક્રિમિનલ હશે તો ફોજદારી, સિવિલ હશે તો દીવાની. આ જે કાયદા બને છે, બરાબર, આ જે કાયદા બને છે, જો આ કાયદા સુપ્રીમ હોય, જો આ કાયદાને આપણે સુપ્રીમ બનાવી દઈએ, સર્વોચ્ચ બનાવી દઈએ, બરાબર, તો પછી પાર્લામેન્ટ સર્વોચ્ચ થઈ જાય, બરાબર? પાર્લામેન્ટ સર્વોચ્ચ થઈ જાય તો પાર્લામેન્ટ અનલિમિટેડ થઈ જાય, અને અનલિમિટેડ થઈ જાય તો અમર્યાદિત કહેવાય, બરાબર? અને અમર્યાદિત હશે તો સમજી લો કોન્સન્ટ્રેશન ઓફ પાવર થશે, સત્તાનું કેન્દ્રીકરણ થશે, તો 100% અરાજકતા ફેલાશે, બરાબર? આમ એટલે કે આ લો બનાવવામાં, બરાબર, અમુક એવા અધિકારો આપ્યા છે કે જે માનવની ગરિમા માટે, માનવના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. એ છે ફંડામેન્ટલ. એટલે પાર્લામેન્ટ આ ફંડામેન્ટલ રાઇટ્સ જે ભારતીય બંધારણના ભાગ 3માં આપવામાં આવ્યા છે, આ જે ફંડામેન્ટલ રાઇટ્સ ભારતના બંધારણના ભાગ 3માં આપવામાં આવ્યા છે, જે માનવ અસ્તિત્વ માટે, હ્યુમન એક્ઝિસ્ટન્સ માટે અત્યંત આવશ્યક છે. તો આ ફંડામેન્ટલ રાઇટ્સને છીનવી નહીં શકે એવો કાયદો બનાવે એવું સંસદને કહેવામાં આવે. એને ની વાયોલેશન કરે, ની એને અબ્રીજ કરે, બરાબર? વાયોલેશન કરે, અબ્રીજ કરે, અને ઉલ્લંઘન નહીં કરી શકે, એને સંક્ષિપ્ત નહીં કરી શકે, બરાબર? આમ, અને કોન્ટ્રાવિન ના કરી શકે, વિરોધાભાસ નહીં પેદા કરી શકે, બરાબર? ટૂંકમાં સમજો બેટા, સોસાયટીએ અહીંયા સંસદને પાવર આપ્યો,
સોસાયટીએ સંસદને પાવર આપ્યો, પણ એટલું કીધું કે અમારા આટલા ફંડામેન્ટલ રાઇટ્સ તો સચવાવા જ જોઈએ. બરાબર, શું કીધું બેટા? આટલા ફંડામેન્ટલ રાઇટ્સ તો સચવાવા જ જોઈએ. બરાબર, એ ફંડામેન્ટલ રાઇટ્સને તમે વાયોલેટ, અબ્રીજ અને કોન્ટ્રાવિન નહીં કરી શકો. ઓકે, એનો મતલબ એવો થયો કે મને ભાગ 3માં ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા કોને? બંધારણ સભાએ. એનો મતલબ છે ક્યાં? બંધારણમાં. છે ક્યાં બેટા? બંધારણમાં. એનો મતલબ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, હું બોલું ધ્યાનથી સાંભળજો. એનો મતલબ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે જે બંધારણમાં આપેલા છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે જે બંધારણમાં આપેલા છે, એનો મતલબ મારા ફંડામેન્ટલ રાઇટ્સની ગેરંટી મને કોણ આપે છે? બરાબર, ગેરંટી કોણ આપે છે? બંધારણ. અને બંધારણમાં કયા ભાગમાં છે? તો ભાગ 3માં છે. મને જે મૂળભૂત અધિકારો મળે છે, જે મારા માનવ અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે, જે મારી ગરિમા સાચવશે, મારી ડિગ્નિટી સાચવશે, એવા ફંડામેન્ટલ રાઇટ્સ મને કોને આપ્યા? બંધારણે. બરાબર, એનો મતલબ મને બંધારણે શું આપી બેટા? ગેરંટી આપી. બંધારણે શું આપી? બોલો. ગેરંટી આપી. હવે બંધારણે ગેરંટી તો આપી દીધી કે તમારા આ ફંડામેન્ટલ રાઇટ્સ સચવાશે. કોની સામે સચવાશે? તો સ્ટેટ સામે. કારણ કે સ્ટેટ કોઈ દિવસ આર્બિટરી, મનસ્વી બનશે નહીં. બરાબર, હવે સમજો વાતને. સાહેબ, ગેરંટી તો કોઈ બી આપી દે, ગેરંટર જોઈએ. ગેરંટી તો કોઈ પણ આપી દે, પણ કોણ જોઈએ? ગેરંટર જોઈએ. બરાબર, આમ આજે હું હમણાં એમ કહું, બરાબર, કે ભાઈ હું કૌશિકને 5 કરોડ આપીશ, આપણી ગેરંટી છે. બરાબર, આમ હે તો નીરવ આવીને તરત મને એવું કહેશે, સાહેબ એક કામ કરો, એમ કે પોલીસ કમિશનર જોડે એની સામે જઈને કાગળમાં લખીને આ ગેરંટી આલો. તો પોલીસ કમિશનર શું થઈ જાય બેટા? પછી ગેરંટેર થઈ જાય કે નહીં? તો ગેરંટી તો મને મળી છે, સાંભળજો. ગેરંટી તો મને મળી. શાની ગેરંટી મળી બેટા? બોલો. ફંડામેન્ટલ રાઇટ્સ, મારા મૂળભૂત અધિકારોની. બરાબર, આમ મારા હકોની ગેરંટી તો મને મળી છે, પણ એનો ગેરંટેટર કોણ છે બેટા? સુપ્રીમ કોર્ટ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે જ તો એવું કહેવાય બેટા, સુપ્રીમ કોર્ટ એ કસ્ટોડિયન ઓફ કોન્સ્ટિટ્યુશન. કારણ કે બંધારણ તો એક પુસ્તક છે ને બેટા. બંધારણ તો આખરી અલ્ટિમેટ શું છે? એક પુસ્તક છે. બરાબર, સમજણ પડે છે? એટલે કહેવાનો મતલબ, તમને ગેરંટી કોને આપી ફંડામેન્ટલ રાઇટ્સની? બંધારણે. પણ એનો ગેરંટેર કોણ છે? સુપ્રીમ કોર્ટ. એનો કસ્ટોડિયન કોણ છે? સુપ્રીમ કોર્ટ. હવે સમજાય બેટા? આમ હવે સાહેબ આ બધું તમે કેમ સમજાયું? મેં સમજાવ્યું એટલા માટે બેટા, જ્યારે આઝાદીની ચળવળો ચાલતી હતી એ દરમિયાન જ આપણે 1920થી આપણે એવું કહેતા હતા કે ભાષાકીય રીતે જે પણ લઘુમતીઓ છે, બરાબર, ધાર્મિક રીતે જે પણ લઘુમતીઓ છે, બરાબર, એનો મતલબ માઇનોરિટી. ભાષાકીય રીતે કે ધાર્મિક રીતે જે માઇનોરિટી છે એમને આપણે હકો આપીશું. એમની પરંપરા છે, એમની જે રૂઢી છે, રિવાજો છે, એને આપણે ખનન કરીશું નહીં, એમનો નાશ કરીશું નહીં. એ રીતે એમને જીવવા દેશું. ને તમને જાણો જ છો બેટા કે ભાષાના આધારે જ તો આપણા શું બન્યા બેટા? રાજ્ય બન્યું. બરોબર, એટલે ફાઉન્ડિંગ ફાધર જે પણ હતા આપણા બંધારણના, બંધારણ સભાની અંદર બેઠેલા તમામ વ્યક્તિઓ જે હતા, બરોબર, એ વ્યક્તિઓએ ડાયરેક્ટ લઘુમતી શબ્દ નહીં વાપર્યો. એ લોકો જાણતા જ હતા. સાંભળજો બેટા, ડાયરેક્ટ લઘુમતી શબ્દ નહીં વાપર્યો. સાંભળજો, માઇનોરિટી એમ કહીએ ને આપણે, માઇનોરિટી. એમને માઇનોરિટી શબ્દ ડાયરેક્ટ નહીં વાપર્યો. દેખ, જો એ તમને અહીંયા આ આર્ટિકલ તમે વાંચશો ને, તમને એવું નહીં દેખાશે કે સાહેબ માઇનોરિટી શબ્દ છે, પણ બતાવશે તો માઇનોરિટી છે. દેખ લો બેટા, આજ સુધી જેટલા પણ અનુચ્છેદ ભણતા આવી રહ્યા એ અંદર તમે બે વસ્તુ દેખી કે નહીં બેટા? કાં તો સ્પષ્ટ છે, કાં તો ગર્ભિત છે કે નહીં. બરાબર, જેની વ્યાખ્યા એક્ઝેક્ટ નથી આપેલી બેટા, એ ગર્ભિત છે, ઇમ્પ્લાઇડ છે કે નહીં એમ. બરાબર, તો માઇનોરિટીને પણ આ લોકોએ કેવું રાખ્યું બેટા? બોલો. હવે તમે કહેશો સાહેબ આવું કેમ કર્યું? લખી જ દેવું હતું ને માઇનોરિટી એટલે. એટલી તો ખબર પડે કે ઇન્ડિયામાં માઇનોરિટી કોણ હશે, બરાબર, ભારતમાં માઇનોરિટી કોણ હશે. બરાબર, ભાઈ ભારતમાં તો માઇનોરિટી ઠીક, પણ અહીંયા એક જણાએ બનાવી દઉં ને, પેલો કોણ? મોહમ્મદ અલી ઝીણો. પાકિસ્તાન બનાવ્યું હતું કે નહીં? બરાબર, તો લોકોના દિમાગમાં માઇનોરિટી શબ્દ ઘર કરી ગયો હતો કે નહીં? પરસેપ્શન આવી ગયો હતો કે નહીં? બોલો. એક ધારણામાં લોકો જીવતા થઈ ગયા હતા કે નહીં? માઇનોરિટી એટલે આ એમ. હું તમને ઉદાહરણ આપું. અંદરના ઘડવૈયાઓને આ બધી ખબર જ હતી, છતાં પણ એમને માઇનોરિટી શબ્દ એક્ઝેક્ટ નહીં વાપર્યો. બરાબર, આમ પણ રક્ષણ તો માઇનોરિટીનું જ કરી રહ્યા. દેખ લો કઈ રીતે બતાવો બેટા. તમે એક વસ્તુ વિચારો, તમે પંજાબમાં જાઓ બેટા. ક્યાં જાઓ? પંજાબ. તમે નાગાલેન્ડમાં જાઓ, બરાબર, ઓકે. તમે પંજાબમાં જશો બેટા. હવે અહીંયા તમને આજે કોઈ પૂછે બેટા, બરાબર, કે ભારતની અંદર માઇનોરિટીમાં કોણ આવે? તો મુસ્લિમ, ક્રિશ્ચિયન, બૌદ્ધ, જૈન,
પારસી, આ બધા માઇનોરિટી દેખાય કે નહીં બેટા? બરાબર, માઇનોરિટી દેખાય ને. પણ હું તમને એક વાત કહું, દેખજો બેટા, પંજાબમાં જાઓ, બરાબર, પંજાબમાં જશો તો તમને કોણ વધારે દેખાય? શીખ દેખાય કે નહીં? પંજાબમાં કોણ દેખાશે તમને? શીખ. બરાબર. તમે ગોવા જાઓ બેટા, બરાબર, કેરળ જાઓ, તમને કોણ દેખાશે બેટા? ખ્રિસ્તી. કોણ દેખાશે? ખ્રિસ્તી. એનો મતલબ કેરળની અંદર જે રહેનારા છે ત્યાં ખ્રિસ્તી તો બહુમતીમાં છે કે નહીં? તો લઘુમતીમાં નથી કે નહીં? સમજણ પડે છે? તમે પંજાબમાં જાઓ તો પંજાબમાં તો શીખ બહુમતીમાં છે. ખબર પડે છે બેટા? પંજાબમાં કોણ બહુમતીમાં છે? શીખ બહુમતીમાં છે. નાગાલેન્ડમાં જાઓ તો ત્યાં પણ તમને અંગ્રેજી બોલનારા વધારે મળશે. સાહેબ તમે કેવા શું માંગો? હું એમ કહેવા માંગુ છું બેટા, બરાબર, કારણ કે જો તમે લઘુમતી બહુમતી એવો કન્સેપ્ટ બાંધી દેતા એ ઘડી, તો લોકો એવું જ વિચારતા ઇન્ડિયા એટલે કોણ ડોમિનેટેડ છે? હિન્દુ. બરાબર, ઇન્ડિયા એટલે કોને ડોમિનેટેડ કન્ટ્રી બની કે? હિન્દુ. બંધારણના ઘડવૈયાઓ જોડે ને બકા મગજ હતું દેખ હે ને હતું એને આજ આપણે સમજી રહ્યા દેખલું. એમને શું કીધું ખબર? કે દેશના કોઈ પણ ભાગમાં દેખ લો. શું કીધું બેટા? બોલો, શબ્દ સમજો. દેશના કોઈ પણ ભાગમાં નાગરિકોના, આવી ગઈ બેટા વાત પાછી. ચલો, આપણો ટેલિફોન નંબર કયો છે બેટા? બોલો તો. 15 16 18 ક્લોઝ 2 19 29 30. બરોબર. ના નંબર લાગી જાય એટલે તરત શું કહેવાનું? સિટીઝન ઓફ ઇન્ડિયા, ભારતનો નાગરિક. હે ને? ફક્ત આ ફંડામેન્ટલ રાઇટ્સ કોને મળેલા છે? ભારતના નાગરિકોને. તો છે ને 29 દેખ લો. તો દેશના કોઈ પણ ભાગમાં, સમજો, દેશના કોઈ પણ ભાગમાં, ભારતનો નકશો દિમાગમાં આવે છે, દેશના કોઈ પણ ભાગમાં નાગરિકોના કોઈ પણ સમૂહને દેખ લો. શું કીધું બેટા? કોઈ પણ સમૂહને કે જેને પોતાની અલાયદી, પોતાની આગવી લિપિ, બરાબર, ડિસન્ટ લિપિ અથવા સંસ્કૃતિ હોય તેને સુરક્ષિત રાખવાનો અધિકાર આપે છે. સમજો બેટા, અહીંયા તમને એમ કહું, ભાષા લિપિ અને ડિસન્ટ, અલાયદી, આગવી, બધાથી અલગ પડતી. બરાબર. એમની શું હોય બેટા? ભાષા, લેંગ્વેજ, સ્ક્રિપ્ટ, લિપિ, સંસ્કૃતિ, કલ્ચર. ભાષા, લિપિ, સંસ્કૃતિ. ભાષા, લિપિ, સંસ્કૃતિ. હવે ભાષા અને લિપિ શું છે એ તો ખબર છે ને બેટા? તમે હમણાં હેલો એમ બોલો તો, બરાબર, આમ આ શું લખ્યું બેટા? મેં હેલો શબ્દ અંગ્રેજીનો છે કે નહીં? હે ને? પણ લિપિ રોમન છે કે નહીં? એમ સમજણ પડે છે? આમ તો ભાષા, લિપિ, સંસ્કૃતિ. હમણાં હું આમ લખું બેટા, નમસ્તે, બરાબર, આમ તો લિપિ દેવનાગરી છે કે નહીં? પણ ભાષા હિન્દી છે કે નહીં? પણ હમણાં હું આમ લખું બેટા, નમસ્તે, ભાષા હિન્દી છે કે નહીં? લિપિ રોમન છે કે નહીં? બરાબર, આમ નમસ્કાર હવે આવડે ને? બરાબર. એટલે આ વસ્તુ છે. તો દેખ લો, દેશના કોઈ પણ ભાગમાં દેખ લો, દેશના કોઈ પણ ભાગમાં નાગરિકોના કોઈ પણ સમૂહને કે જેને પોતાની અલાયદી ભાષા, લિપિ, સંસ્કૃતિ હોય એને શું કરવાનું છે બેટા? અધિકાર આપે છે. કોણ અધિકાર આપે છે બેટા? અનુચ્છેદ 19. તો અનુચ્છેદ 19 ક્યાં આવે બેટા? 12 થી 35 ની વચ્ચે. સાંભળજો બેટા, સુરક્ષિત રાખવાનો અધિકાર કોણ આપે છે? અનુચ્છેદ 29. તો અનુચ્છેદ 29 શું છે? ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ ની ગેરંટી કોણ આપે? બંધારણ. એનો ગેરંટેટર કોણ છે? કસ્ટોડિયન કોણ છે? આવડશે ને હવે? આમ ઓકે. અરે વાહ સાહેબ, એક નંબર. એનો મતલબ આ તો ભારતના કોઈ પણ ખૂણામાં રહેતો માણસ હશે, બરાબર, અથવા એમનો કોઈ સમૂહ હશે, એના કોઈ ગ્રુપ્સ હશે જેની અલાયદી લેંગ્વેજ, સ્ક્રિપ્ટ અને કલ્ચર હશે, ભાષા, લિપિ ને સંસ્કૃતિ હશે. હવે તમે મને કહો બેટા, કોઈ પણ માણસ લઘુમતીમાં હોય, ધ્યાનથી સાંભળજો બેટા, કોઈ પણ માણસ લઘુમતીમાં હોય, કાં તો એ ભાષાકીય લઘુમતી હોય કે નહીં? બરાબર. અને લિપિ, બરાબર, અને સંસ્કૃતિ. બેટા સંસ્કૃતિ એટલે પ્રેક્ટિસિસ આવે કે નહીં એની? બરાબર. તો જો સંસ્કૃતિથી માણસ લઘુમતીમાં છે એનો મતલબ એ ધાર્મિક લઘુમતી જ થઈ ગયો કે નહીં?
ખબર પડે છે બેટા. સેટ ઓફ પ્રેક્ટિસિસ અલગ અલગ હોય કે નહીં બેટા? એમ કહું દરેકના સેટ ઓફ પ્રેક્ટિસિસ. હમણાં તમે દેખો, મુસ્લિમના સેટ ઓફ પ્રેક્ટિસિસ અલગ અલગ છે, હિન્દુના સેટ ઓફ પ્રેક્ટિસિસ વર્શિપના અલગ અલગ છે, ક્રિશ્ચિયનના અલગ છે, બધાના અલગ અલગ છે કે નહીં? બૌદ્ધના અલગ છે, જૈનના અલગ છે. તો તમારી સંસ્કૃતિ અલગ અલગ છે, કલ્ચર અલગ અલગ છે. તો ઇનડાયરેક્ટલી દેખ લો, ઇનડાયરેક્ટલી બંધારણના ઘડવાયા હોય અહીંયા ધાર્મિક લઘુમતીને બી હાંચવી લીધા કે નહીં? સમજે એને વંદન બેટા. બરાબર. એટલે ખરેખર તો હેડિંગ શું મરાય ખબર બેટા? ધાર્મિક અને ભાષાકીય લઘુમતી એમ હેડિંગ મરાય કે નહીં? પણ આવું હેડિંગ કેમ નહીં માર્યું? આવું હેડિંગ કેમ નહીં માર્યું? આનાને ખબર હતી બેટા. બરાબર. કારણ કે મોહમ્મદ અલી જણાય હમણાં કંઈક અલગ બનાવી દીધું હતું. ઘર કરી ગયો તો એ વિચાર, તો બીજા કોઈ ઊભા થતા તો દેખો ખાલિસ્તાન માંગતા હતા કે નહીં બેટા? એમ બરાબર. આમ એટલે આવું થતું. એટલે એ લોકોએ બહુ શાર્પલી દિમાગ વાપરીને કયા શબ્દો વાપર્યા બેટા? અલાયદી, ભાષા, લિપિ અને સંસ્કૃત. સમજણ તો પડી રહી છે ને? હું શું બોલી રહ્યો એ ખબર તો પડી રહી ને? હે ને? તો એમને ખરેખર કોને કવર કરી લીધા બેટા? ભાષાકીય અને ધાર્મિક લઘુમતીને કવર કરી લીધા. અને શું લખ્યું ખબર? ભારતના કોઈ પણ ભાગમાં, એટલે ગમે ત્યાં રહેતો હોય, લઘુમતીની ડેફિનેશન જ દેખ લો તમે. ભારતમાં હિન્દુઓ બી અમુક વિસ્તારમાં લઘુમતી છે કે નહીં? એમ પંજાબમાં છે કે નહીં બેટા? મહારાષ્ટ્રમાં તમે જશો તો મરાઠી વધારે દેખાશે તમને. બરાબર. તો હિન્દુ છે, પણ કેરળમાં જશો તો ખ્રિસ્તી વધારે દેખાશે. બરાબર. આમ ભાષાકીય રીતે બી તમારે અમુક જગ્યાએ લઘુમતી દેખાઈ રહ્યા કે નહીં? એમ કહો ખ્યાલ આવે છે બેટા? આમ એટલે રાજભાષા આયોગ જ્યારે હું સમજાવીશ ત્યારે થોડું ડીપમાં લઈ જઈશ. બરાબર. પણ સમજવાનો પ્રયત્ન કરો બેટા. આર્ટિકલ 29 બરાબર એ શું કહે છે? તો એટલું જ બોલવાનું બેટા. ગ્રુપ્સ या पीपल विथ इन इंडिया या तो यानी कोई टेरिटरी पार्ट ऑफ इंडिया आखी इंडिया का तो पार्ट ऑफ इंडिया द ग्रुप्स हैव डिसेंट लैंग्वेज स्क्रिप एंड कल्चर बराबर प्रोटेक्ट કરવામાં આવશે. આવો અધિકાર તમને છે. આર્ટિકલ 29 બરાબર. તો આર્ટિકલ 29 ફંડામેન્ટલ રાઇટ્સ કોને આલ્યો બેટા? બંધારણમાં છે. બરાબર ને? કયા ભાગમાં છે? ભાગ 3 માં છે. એટલે કેવો રાઇટ્સ છે બેટા? બોલો, ફંડામેન્ટલ રાઇટ્સ છે કે નહીં? આમ ઓકે. જો હવે તમે આનાથી વિરુદ્ધ જાઓ બેટા તો તરત શું થશે? જલ્દી બોલો. સુપ્રીમ કોર્ટ આવી જશે કે નહીં બેટા? સમજણ પડી? આમ એટલે દેખજો, સુરક્ષિત રાખવાનો અધિકાર આપે છે. આપ્યો સાહેબ. ચાલો. સાથે જ તેની જોગવાઈ મુજબ હેઠળના અથવા રાજ્ય નિધિમાંથી સહાયતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ નાગરિકને ફક્ત ધર્મ, જાતિ, ભાષા દેખ લો, રિલિજન, જાતિ એટલે રેસ, ભાષા એટલે લેંગ્વેજ અથવા તેમાંના કોઈના પણ આધારે પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં. તો અહીં બી દેખ લો, માઇનોરિટી બચાવ લીધા કે નહીં બેટા? સમજ્યા? 1 માં શું કીધું બેટા? 1 માં પહેલા સેન્ટેન્સમાં શું કીધું? કે ભારતના કોઈ પણ ભાગમાં રહેનાર, ભારતમાં રહેતો કે ભારતના કોઈ પણ ભાગમાં રહેનાર કોઈ સમૂહ હશે, એની જો અલાયદી લિપિ ને સંસ્કૃતિ હશે તો એનું રક્ષણ કરવાનો અધિકાર આપે છે એમ કીધું. અને બીજામાં તરત શું કીધું? શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યારે એડમિશન લેવા જશે ને, દેખ લો, શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લેવા જશે તો એને દેખ લો RL અથવા એના આધારે હું નહીં કરી શકાય બેટા? ભેદભાવ. હવે જો સમજે ને બેટા, તમને એક કેસ યાદ આવી જવો જોઈએ. બોલો, એક કેસ યાદ આવી જવો જોઈએ. એ કેસ હું હિન્ટ આપું. દેખો, 1950 હતો. એના હાથે પેલો બંધારણીય સુધારો પણ સંકળાયેલો છે. એ આર્ટિકલ 15 હાથે પણ સંકળાયેલો છે. નાય. બરાબર. એડમિશન વાળી વાત હતી. હા, 1927 નો ગવર્મેન્ટ ઓર્ડર જે છે બરાબર, એના પર ચાલતા હતા. બરાબર. MBBS માં ભાઈ એડમિશન લેવા ગયો તો, બરાબર હે ને? હા. તો કયો કેસ હતો બેટા? ચંપકમ દોરાયરાજન કેસ હતો કે નહીં? અને મારા છોરાઓ, ચંપકમ દોરાયરાજન કેસ છે એના પછી તો આર્ટિકલ 15 ક્લોઝ 4 એડ થાય છે કે નહીં? એમ કહો. 15 ક્લોઝ 4 એડ થાય છે. એમાં ચોખ્ખું લખે છે, વાંચજો ધ્યાનથી ઘેર. શું લખે છે ખબર? બરાબર. 29 ક્લોઝ 2 એક્ઝેક્ટ લખેલું છે ત્યાં. બરાબર. એનો મતલબ આના આધારે તમે ભેદભાવ કરી શકો નહીં. બરાબર. આમ ઓકે બેટા, કે ફક્ત ધર્મ, બરાબર, કે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા અથવા તેમાંના કોઈના આધારે. તો દેખ લો બેટા, ધર્મ તો ત્યાં R,
જાતિ એટલે કાસ્ટ, બરાબર, જાતિ એટલે રેસ, લેંગ્વેજ. તો દેખ લો બેટા, RRC તો આવ્યું કે નહીં, અને કોણ એડ થઈ ગયું બેટા? લેંગ્વેજ. તો એના ગ્રાઉન્ડ બી ખબર પડ્યા કે નહીં તમને? એમ ખબર પડે છે બેટા? દેખો સમજો, આ વસ્તુ સીધી પરીક્ષામાં તો સીધું જ આવશે. આર્ટિકલ 29 ક્લોઝ 2 નીચેનામાંથી કોની સાથે, બરાબર, એનામાં કોના આધારે તમે ઓનલી કયા ગ્રાઉન્ડ એવા છે કે તમે ભેદભાવ નહીં કરી શકો, તો ઓન ધ સ્પોટ આવડો છે. મેં તમને શું કીધું બેટા? 12મા અનુચ્છેદથી લઈને 35મા અનુચ્છેદ સુધી તમને શબ્દ સહલ સેન્ટેન્સ હાથે આવડવું જોઈએ. સમજ્યા? એવી રીતે તૈયાર થઈ જવું જોઈએ. ઓકે, તો જ બેટા. ચાલો, તો ધર્મ, જાતિ, તો દેખ લો પેલામાં જાતિની વાત હતી કે નહીં બેટા? રિઝર્વેશનમાં. હવે તમને 15માં બી જાતિ દેખાય છે, દેખ લો 15માં બી જાતિ દેખાઈ હતી. RRCSP માં કાસ્ટ હતી કે નહીં બેટા? જાતિ એટલે રંગભેદ, બરોબર. આમ તો આધારે તમે વંચિત રાખી શકશો નહીં. હવે અહીં મજા છે, દેખ લો 29(1) ની પહેલી જોગવાઈ શું હતી? યાદ કરો તો, તમારી ડિસ્ટિંક્ટ લેંગ્વેજ, સ્ક્રિપ્ટ અને કલ્ચર, બરાબર હે ને? એવું કીધું કે નહીં બેટા? બીજામાં શું કીધું તમને? શૈક્ષણિક સંસ્થાઓમાં તમે RRCL ના આધારે ભેદભાવ કરી શકો નહીં, બરાબર. શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન માટે, પ્રવેશ માટે તમે વંચિત રાખી શકો નહીં, ડિપ્રાઇવ કરી શકો નહીં. કીધું કે નહીં ભાઈ? મજા છે, દેખ લે બેટા. આમ આ અનુચ્છેદોની પહેલી જોગવાઈ વ્યક્તિઓના સમૂહના અધિકારનું રક્ષણ કરે છે કે નહીં? દેખ લો, અહીંયા તમને આખા એક સમૂહ, એક આખું ગ્રુપ બચી ગયું કે નહીં? ગ્રુપની માઇનોરિટીને પણ એ લોકો કવર કરી. દેખ લો, એટલે સમજણ પડે છે બેટા? કોઈ સમૂહ હશે બેટા, એની કોઈ લેંગ્વેજ હશે, એની કોઈ સ્ક્રિપ્ટ હશે, એનું કોઈ કલ્ચર હશે, તો આર્ટિકલ 29 ક્લોઝ 1 એ સીધું ગ્રુપને બચાવી રૂક નહીં. બોલો, સીધા કોઈ ગ્રુપને બચાવી રોક નહીં બેટા. ભલે નહીં 500 માણસ કેમ નહીં હોય, 5000 માણસો કેમ નહીં હોય, એટલી ચિંતા કરી. દેખ લો, અને એ 500 માંથી કોઈ માણસ એડમિશન લેવા ગયો તો એ વ્યક્તિગત થઈ ગયો કે નહીં? તો અહીંયા શું કીધું બેટા? કે પહેલી જોગવાઈ એ વ્યક્તિઓના સમૂહના અધિકારનું રક્ષણ કરે, જ્યારે બીજી જોગવાઈ વ્યક્તિના અધિકારનું વ્યક્તિગત ધોરણે રક્ષણ કરવાની બાહેંધરી આપે છે. બાહેંધરી આપે એ જ તો ગેરંટી બેટા. બાહેંધરી આપી એ જ શું છે બેટા? ગેરંટી છે, બરાબર. આમ તે વ્યક્તિ પછી ગમે તે સમુદાયના. હવે બેટા દેખ લો, એટલે તમને ધ્યાનથી આ દેખતા ક્લોઝ 1 ક્લોઝ 2 ધ્યાનથી વાંચતા તમારા દિમાગમાં એવું આવી ગયું કે 29માં તો ગેરંટી મળી છે. 29માં તો કોણ હશે એવો ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? બોલો બોલો, કે વુમનો ખ્યાલ આવી ગયો કે નહીં? 29 ની અંદર આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે કોણ છે ભાઈ આમાં, બરાબર. આપણને વુમનો ખ્યાલ આવી ગયો. હજુ છે મજા, દેખ લો. એ સમગ્રપણે જોતા સમજાય છે કે અનુચ્છેદ 29 ધાર્મિક અને સાથે સાથે ભાષાકીય લઘુમતીઓ, દેખ લો કોને કોને બચાવી રહ્યું બેટા? અને સાથે સાથે ભાષાકીય લઘુમતીઓ એમ બંનેને રક્ષણ આપે છે કે નહીં બેટા? આર્ટિકલ 29 માં ક્યાં એવું લખ્યું ખરું બેટા લઘુમતી એમ? નહીં ને? પણ ખરેખર બચાવી રાખો ને બેટા, ધાર્મિકને પણ બચાવી રહ્યા અને ભાષાકીય લઘુમતીને પણ બચાવી. જેની લેંગ્વેજ બેટા, જેની લેંગ્વેજ માઇનોરિટી હશે, અલગ હશે, બરાબર, બધાથી અલગ હશે લેંગ્વેજ, તો એ માણસ શામાંથી બચી ગયો બેટા? ભાષાકીય લઘુમતીમાં બચી ગયો, બરાબર. જેનું કલ્ચર, જેની સેટ ઓફ પ્રેક્ટિસ ઓફ વર્શિપ, પૂજા કરવાની જે સેટ ઓફ પ્રેક્ટિસ હોય એ અલગ અલગ હશે, તો એ વ્યક્તિ આવી ગયો કે નહીં? એમ તો શું બચાવી લીધું બેટા? ધર્મ બચાવી લીધું, ધાર્મિક લઘુમતીને પણ બચાવી લીધા, બરાબર. આવું કેમ લખવું પડ્યું બેટા? સર એક્સપ્લિટલી, સ્પષ્ટપણે, બરાબર, કેમ સોનાના અક્ષરમાં લખીને દીધું કે ભારતમાં આટલા આટલા લોકો લઘુમતીમાં આવે? બોલો, ભારતમાં આટલા લોકો લઘુમતીમાં આવે કેમ નહીં? કારણ કે આવું કર્યું હોત તો કયો કેસ બન્યો હતો બેટા? આપણો પાકિસ્તાન વાળો. ગ્રેટ પીપલ હતા બેટા, ખરેખર યાર. સમજે, અને એના માટે હૃદય જોઈએ બેટા, દિમાગ બી નહીં જોઈએ, બરાબર. આમ એના માટે ખરેખર આમ સમજવા માટે દિમાગ, આજે બી તમે સમજવામાં તમને તકલીફ પડી રહી મારા છોકરો, તો એ ઘડી એમને કેટલું વિચાર્યું હશે એમ, બરાબર. એટલે ઠીક છે બેટા, અહીંયા દેખજો, હે ને? તો આ સર્વોચ્ચ અદાલતના અર્થઘટન મુજબ આ અનુચ્છેદ હેઠળનો અધિકાર લઘુમતીઓની જેમ બહુમતીઓને પણ પ્રાપ્ત છે. હા તો છે જ ને, દેખ લો કઈ રીતે લઘુમતી બહુમતીઓ. હિન્દુ જે જગ્યાએ માઇનોરિટીમાં હશે એને બી તો મળે કે નહીં બેટા? પંજાબમાં
તમે જશો તો હિન્દુ શું થઈ ગયા બેટા? માઇનોરિટી થઈ ગયા. પણ આખા દેશમાં દેખવા જાવ તો હિન્દુ કેવા થઈ ગયા બેટા? બહુમતી થઈ ગયા. એટલે આ લઘુમતીઓને બી બચાવી રહ્યું અને બહુમતીઓને બી બચાવી રહ્યું. પણ એવું કોઈ જગ્યાએ લખ્યું જ નહીં કે લઘુમતી ને બહુમતી. એ તો માઇનોરિટી મેજોરિટી બેટા. એના પર તો આખી સીટોની બેઠકો આખી વેચાઈ જાય છે ને દેશમાં. ઠીક છે, આપણે એ બધા નહીં પડીએ બેટા. અરે વાહ સાહેબ. હવે સમજો, અનુચ્છેદ 29 તમને એમને બતાવી દીધું કે નહીં? હે, અપ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે તમને એવું બતાવી દીધું કે કોણ માઇનોરિટી છે, કોણ માઇનોરિટી છે. તમને કોણ બતાવી દીધા કે નહીં? એમનું રક્ષણ કરવાનું એમ કહી દીધું કે નહીં? પણ બેટા, પણ સમજો સાહેબ કેવી રીતે? તમે કહી તો દીધું. તમે કહો છો કે ભાઈ અમે આ લોકોને ઓળખીશું અને એમને ઓળખ્યા બાદ એમને રક્ષણ આપીશું. હું તમને હમણાં કહી દઉં બેટા, હું તમારું રક્ષણ કરીશ એમ. પણ તમે પૂછો હાઉ, કેવી રીતે? એ કેવી રીતે એ કઈ સમજાડ્યું છે ખબર બેટા? હવે તમને એક વાત કહું, બરાબર, મેં તમને એમ કહી દીધું બરાબર કે તમારી ભાષા, જો ભાષા બધાથી અલગ હશે, આગવી હશે, અલાયદી હશે, બધાથી અલગ હશે, બરાબર, હું તમારી ભાષાનું રક્ષણ કરીશ. આર્ટિકલ 29 છે કે નહીં? બરાબર. હવે એક ગ્રુપ આવ્યું મારી જોડે અને ગ્રુપ આવીને મને શું કે ખબર? એ સાહેબ મારી ભાષા તો ઉર્દુ છે કે મારે તો શિક્ષણ હામાં જોઈએ કે ઉર્દુમાં જ જોઈએ. બોલો મારી ભાષા કઈ બચાવી તમે? 29 તો તમે આમ આપણે ચડીને બોલો છો બચાવીશ બચાવીશ એમ, રક્ષણ મળશે એમ. એને કીધું બેટા ટેન્શન કેમ લે? તારી ભાષા જો ઉર્દુ હશે ને બેટા, બરાબર, તો તારા માટે મદ્રેસા ખોલ દેશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર. જો કોઈ એમ કહેશે કે સાહેબ મારી ભાષા તો પંજાબી છે, બરાબર, આમ ભંગડા પાલે ઈ છે, દેખ લો પંજાબી છે, તું ટેન્શન કેમ લે બેટા? આના માટે તારી ખાલસા કોલેજ ખોલ દઈશું. હવે સમજણ પડે છે ભાષાનું રક્ષણ થશે કે નહીં બેટા? સાહેબ પણ અમને તમે ધાર્મિક રીતે કઈ રીતે બચાવશો? દેખો બેટા, ભારત એ વોચફુલ એમ્બિવેલન્સમાં જીવે છે કે નહીં? કોઈ એક ધર્મને એમ નહીં કે નહીં, બરાબર. જો અહીંયા આખા ભારતમાં તમારી વસ્તી 0.5 હોય પારસી, સમજો બેટા, આટલી બી વસ્તી હશે ને બેટા, બરાબર, તો બી તમને એટલું જ ડોનેટ, એટલું જ અનુદાન મળશે જેટલું બીજાઓને મળેલું. એ ઘડી અમે એમ નહીં કે આને વધારે આલીએ આને ઓછું આલીએ. હવે ખબર પડે છે કઈ આપણે આપણે ધર્મનિરપેક્ષ છે બેટા. કેવા છે? ધર્મનિરપેક્ષ. કયો કન્સેપ્ટ મેં સમજાયો તો યાદ કરો આમુખમાં? યાદ આવે છે? સર્વધર્મ, હને? તો દેખ લો બેટા, તો કોણ છે 29 છે, પણ કેવી રીતે બચાવીશું એ ક્યાં લખ્યું છે બેટા? 30 લખેલું છે. ગમે એવા સેન્ટેન્સ આવે એક્ઝામમાં જવાબ સુધી પહોંચી જાઓ બેટા, બરાબર. અહીંથી ઘણા સવાલો આવે છે, હું ચોખ્ખું કહું છું. આમ હવે દેખજો બેટા, દેખજો, મજા છે, દેખજો. 30 શું કીધું ખબર બેટા? 30 શબ્દ વાપર્યો શું ખબર? ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને. ઓહો, 29 કીધું લઘુમતી એમ, 30 શું કીધું? ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને તેમની પસંદગી મુજબ શું ચલાવવાનું બેટા? મદ્રેસાઓ આવી, ખાલસા કોલેજો આવી સ્થાપવાનો અને તેનો વહીવટ ચલાવવાનો. એડમિનિસ્ટ્રેટિવ, એડમિનિસ્ટ્રેશન, બરાબર. આમ આ એડમિનિસ્ટ્રેટરને જ પૂરું કરી દીધું બેટા. શિક્ષકોની બિચારાઓની ભરતી કરવાની 12 લાખ લે હારા, એને કે અમારો વહીવટ છે એમ કે એડમિનિસ્ટ્રેટિવ. 17 લાખ હે ને બેટા? ઠીક છે બેટા, 17 ની ઘણી જગ્યાએ 30 લાખ બી આલે છે. આમ એડમિનિસ્ટ્રેટિવ વહીવટ ચલાવવાનો અધિકાર આપે છે. સાંભળજો બેટા, રાજ્ય દ્વારા આવી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને માઇનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની કોઈ પણ સંપત્તિના અનિવાર્ય અધિગ્રહણ બદલ નિર્ધારિત વળતરની રકમ સંસ્થાઓને અપાયેલ અધિકારને મર્યાદિત કરી શકશે નહીં અથવા વંચિત રાખી શકે નહીં. વાહ સાહેબ વાહ. એનો એટલે મદ્રેસા ચાલે સાહેબ, એટલે ખાલસા ચાલે, બીજા ઘણા ચાલે છે. આ તો એક બે ઉદાહરણ આલું બેટા, તમારી આજુબાજુ આવું થતું હશે ને એટલે તમને. હવે ટીએમએ 5 ફાઉન્ડેશન આ કેસ બન્યો તો બેટા થોડો કેસ તમને સમજો.
મણિપાલ ગ્રુપ એવું કહે છે બેટા, મહિપાલ ગ્રુપ એવું કહે છે ને, મણિપાલ ગ્રુપ એમ. આનામાંથી ઘણા બધા MBBS બની ગયા બેટા. હો, હવ, જે કોઈ જગ્યાએ નહીં ચાલતા એ અહીં ચાલી જતા બેટા. તો તઈ ચાલતી હતી કોટા સિસ્ટમ. કઈ સિસ્ટમ ચાલતી હતી બેટા? કોટા સિસ્ટમ. સાંભળજો બેટા, તઈ ચાલતી હતી કોટા સિસ્ટમ. તો જેને લોકો નામ આલી દીધું બેટા મેનેજમેન્ટ કોટા. શું કે બેટા? મેનેજમેન્ટ કોટા. સાંભળજો, મેનેજમેન્ટ કોટા. સાહેબ એમ નહીં કહેતા કે અક્ષર મસ્ત કાઢો એમ, બોલું એ સાંભળ, બરાબર? મેનેજમેન્ટ કોટા. સાહેબ મેનેજમેન્ટ કોટા એટલે ખબર નહીં પડી, થોડું આના પર લેજો, પછી સમજાવો મેનેજમેન્ટ કોટા એટલે શું, એ સમજાય તો મને. મેનેજમેન્ટ કોટા એટલે શું બેટા? તો દેખ લો બેટા, માન લો કે આ એક કોલેજ છે. આ કોલેજની અંદર 100 જગ્યા ભરવાની છે, બરાબર? 100 જગ્યામાંથી 85 જગ્યા છે ને, 85 જગ્યા મેરિટના બેઝ પર, માપદંડો જે ધારા ધોરણો હોય એના બેઝ પર ભરવાનું. ઓકે, પણ 15 જગ્યાઓ જે ભરવાની છે ને બેટા, એ 15 જગ્યાઓ આનો જે મેનેજિંગ ટ્રસ્ટી હસ્તી જે બી હશે ને બેટા, એ પોતાના મન ફાવે એમ ભરશે. ટૂંકમાં સમજો બેટા, હું તમને એક ઉદાહરણ આપું. તમારે પીટીસી બીએડ કરવું છે, બરાબર? એ ઘડી પીટીસી બીએડના માર્કેટિંગ કેટલું જબરજસ્ત હતું બેટા. જો ભૂલથી કોઈ એમ કહી દે ને, શું કરે છે છોરો, પીટીસી એમ, બરાબર, કાલે જ સગાઈ કરી દઈએ, ટેન્શન. આપણે ત્યાં એવું ચાલતું હતું બેટા, પીટીસી એટલે શું ખબર? પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ. અને મારા માટે બી એ જ હતું બેટા, બરાબર? આમ એ ઘડી મેં પીટીસીમાં એમ કીધું ને, આમ સુધી મને કોઈ આમ હાલવા તૈયાર નહીં બેટા, બરાબર, કે હું આપે આને છોકરી નહીં અપાય એમ. પણ જેવું મને પીટીસીમાં એડમિશન મળ્યું ને બેટા, બરાબર, બરાબર, પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ, બરાબર. તો પીટીસી તો બેટા દેખો, જ્યાં પીટીસી, આ તો ઉદાહરણ આપું તમને. તો હમણાં તો આની હાલત પાવડા તગારા ને એવી હાલ થઈ ગઈ છે. તો દેખ લો, તો આ જે 85 બેઠકમાંથી 15 બેઠકો ભરવાની છે ને બેટા, એ મેનેજમેન્ટ કોટાની બેઠકો હોય. હવે એમાં તમે મેરિટમાં નહીં હો ને બેટા, મેરિટમાં નહીં હોવ તો પણ તમે સંસ્થાને 10 લાખ રૂપિયા આલો, બેઠક લઈ લો. 10 લાખ રૂપિયા આલો અને બેઠક લઈ લો કે, બરાબર? હવે અમુક બાપ દાદાના અમીર ઓલાદ હે, બરાબર, અમીર બાપ કી બીગડી ઓલાદ એમ કે નહીં? હા, બાપ જોડે ઘણો પૈસો હોય ને બાપાએ નાનપણથી જ કીધું બેટા ટેન્શન નહીં લેવાનું, મારા જોડે ઘણું બધું છે. તો છોરું ભણ્યું નહીં 12માં નામ તેમ, તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લીધું. તઈ બી એ ઢંગથી ભણ્યો નહીં હોય, બરાબર, આમ ખાલી કોલેજ પાસ કરી હોય બેટા. ફેર નોકરી લેવાની હે બેટા, બરાબર? તો નોકરી લેવાનું એમાં બી અમુક ટ્રસ્ટી મંડળો ભરતી કરવાનો હક છે કે નહીં બેટા? તઈ બીનો બાપો કે બોલો કેટલા જોઈએ સાહેબ? 50 લાખ. આલ દીધા 50 લાખ. માર છોરો હું શિક્ષક, બરાબર? મારો છોકરો શું બની ગયો? અને તમને ફેર ભણાવ હે બેટા, તો ઢંગથી ભાગાકાર બી નહીં કરાડે કે નહીં? ઠીક છે, ચાલો. તો શબ્દ સાહેબ શું સમજાવવા માંગે છે ખબર? મેનેજમેન્ટ કોટા. હવે ખ્યાલ આવે બેટા મેનેજમેન્ટ કોટા શું છે? તો આ ટીએમએ ફાઉન્ડેશન જે છે ને બેટા, એ કર્ણાટકમાં એક સંસ્થા હતી, બરાબર? તો એને જેટલા બી MBBSમાં એડમિશન આલે ને, તો મેનેજમેન્ટ કોટાની ફી એને હાઈ કરી દીધી, બરાબર? અને હતી એ માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન્સ. સમજજો બેટા, શું હતી બોલો? માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન. ફી હાઈ થવા માંડી એટલે ચર્ચાનો પોઈન્ટ થયો. કર્ણાટક સ્ટેટે કીધું કે આ ભાઈ ખોટું છે, બરાબર? કીધું બેટા બોલો, આ તો કે ખોટું છે, તમે આ રીતે ફી હાઈ નહીં કરી શકો. બેટા આ બધું બોલું છું પણ તમારી પરીક્ષામાં ખાલી એટલું જ આવશે કે ટીએમએ ફાઉન્ડેશન વર્સિસ કર્ણાટક કેસ જે બન્યો હતો, બરાબર, એ નીચેનામાંથી કયા આર્ટિકલ સાથે સંકળાયેલ છે એટલું જ યાદ રાખવાનું છે. પણ હું આ બધી ચર્ચા કેમ કરું બેટા? ભૂલાય નહીં, સમજ્યા? આમ તમને એવું થોડું કે બેટા આ તો પીએચડી કરો આ બધા કેસીસ પર એમ, બરાબર? આમ મને તો મારું તો ઈચ્છા છે જ, હું શું કરીશ ખબર? એકવાર આખું પોલિટિક્સ ખતમ કરીશ, એકવાર આખું ગવર્નન્સ ખતમ કરીશ, અને ફરી જ્યારે ને બધા જેટલા બી કેસ બન્યા ને આ સુધીના, એ બધા સમજાવવાના. અને એટલું તૈયાર કરીને જાઓ દેખો બેટા, બરાબર? આમ યુપીએસસી વાળો બી સામેથી કહે ચાલ ને બેટા મસૂરી એમ, પણ સમજવું પડે બેટા. અહીં દેખજો, હવે ટીએમએ પાઈ ફાઉન્ડેશન એને મેનેજમેન્ટ કોટામાં ફી અતિશય વધારી દીધી. હવે ફી અતિશય વધારી એટલે કર્ણાટકે કીધું કે ભાઈ આ ખોટું છે. સ્ટેટ છે ને કર્ણાટક, તો ગવર્મેન્ટ ઓફ કર્ણાટકે કીધું કે ભાઈ આ તો ખોટું છે. તમે આર્ટિકલ 30 વાંચો છો? હું કીધું બેટા બોલો, આર્ટિકલ 30 વાંચો છો ખરા? માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન્સ કોઈ સંપત્તિના અનિવાર્ય અધિકરણ બધા નિર્ધારિત વળતરની
અને આ સંસ્થાઓનો આપેલ અધિકારને મર્યાદિત કરી શકે નહીં અથવા તો વંચિત રાખી શકે નહીં. આ તો ઠીક, પણ તમે 30 ક્લોઝ 1 વાંચ્યો ધ્યાનથી કે શું ખબર? ભાષાકીય અને માઇનોરિટી લઘુમતીઓને તેમની પસંદગી મુજબની શૈક્ષણિક સંસ્થાઓનો સ્થાપવાનો એટલે એસ્ટાબ્લિશ કરવાનો બેટા, અને તેનો શું ચલાવવાનો? એમાં તમારે કોઈએ કનડગત કરવાનું નહીં. તમે વિચારો બેટા, માન લો બધે ખાલસા કોલેજ જ ખોલી દીધી હોય, ખાલસા કોલેજ વાળો મેનેજમેન્ટ કોટાની અંદર આવી રીતે કરોડ કરોડ રૂપિયા લઈને એડમિશન આલ દેતો હોય. હવે તમને ખબર પડે આ લોકો કરોડો એડમિશન કઈ લે એમ? કતરાચ આવે બોલ. સમજણ પડે છે? આ લોકો કઈ આલે છે પૈસા એ સમજ પડે છે ને? દિમાગ ચાલે છે ને? હા, તો એવું આલી દે બેટા, બરોબર. તો જેની પાસે પૈસો હશે તો ડોક્ટર બની જાય બેટા, બરોબર. સુઈ પકડતા નહીં આવડે. તો હવે સમજો બેટા, આ બધું વહીવટ શબ્દ પર ગેમ રમાય કે નહીં એમ કહું. તો કર્ણાટક કીધું બંધ કર્યું, બરાબર. પહેલા આ ટીએમએ ફાઉન્ડેશન પહોંચી ગયું સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટે બધું અર્થઘટન કર્યું, એવિડન્સ બધા મંગાડ્યા. સુપ્રીમ કોર્ટે ચુકાદો શું આલ્યો ખબર બેટા? તમે અહીંયા વહીવટને હે ને નેરો કન્સેપ્ટમાં લો છો કે વહીવટ બહુ બ્રોડ કન્સેપ્ટ છે. તમને વહીવટ કરવા કીધો ભાષાકીય અને ધાર્મિક રીતે લઘુમતીઓના ઉદ્ધાર માટે. તમે મન ફાવે એમ ફી ઉઘરાવો છો, બરાબર. તો આર્ટિકલ 14 અનંત થાય છે કે સુપ્રીમ કોર્ટે ટીએમએ ફાઉન્ડેશનને એમ કીધું. આ તો કર્ણાટક તો હજુ રેગ્યુલેશન લાવવા કહેતું હતું, સુપ્રીમ કોર્ટે તો પૂરું જ કરી દીધું એનું. નહીં સમજ્યા? તમે જ કહો બેટા, શું થશે બોલો? જેની જોડે રૂપિયો હશે એડમિશન લઈને બની જશે, રૂપિયો હશે એડમિશન લઈને બની જશે, બરાબર. તો સુપ્રીમ કોર્ટે બધા પ્રૂફ ને આમ તેમ કેટલી ફી લો છો ને આમ તેમ ચેક કર્યું. મેનેજમેન્ટ કોટામાં તો કરોડોમાં બોલતા હતા બેટા ભાવ. પછી સુપ્રીમ કોર્ટે ચોખ્ખું ચટ બેટા શું કીધું ખબર? કેન્સલ ભાઈ. ફીઝ કયો શબ્દ બોલે બેટા? કોન્ફિસ્કેટેડ. બોલો તો. હા બરાબર, ખતમ ભાઈ. કે આ બધું ના ચાલે કે દેખ લો બેટા. તો થોડું ઘણા લઈને ચાલતું તો સારું હતું ભાઈ, પણ કયા શબ્દને લઈને ગેમ રમી ગયા બેટા? હા, તો આપણા ગુજરાત વાળા બી આમ હમણાં કરી રાખ ને બેટા. હો હવે ખ્યાલ આવ્યો હું કયા કેસનું બોલું છું બેટા? હા, ફરે છે ને હમણાં વિડીયો. હો ચાલો, તો સમજણ પડે છે બેટા સાહેબ શું સમજાવવા માંગે છે? તો દેખ લો, રાજ્ય શૈક્ષણિક સંસ્થા, બેટા આનો ઉદ્દેશ્ય અલગ હતો કે નહીં મને એમ કહો? આનો ઉદ્દેશ્ય શું હતો? 29માં જે અધિકાર આપ્યો છે એને લાગુ કરવાનો હતો કે નહીં? રાજ્ય શૈક્ષણિક સંસ્થાઓને સહાય કરતી વખતે કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે એ કારણના આધારે ભેદભાવ નહીં કરી શકે કે ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતીના સંચાલન હેઠળ છે. સાચી જ વાત છે, નહીં જ કરે ને બેટા. કોઈ કરશે? તમે જ કહો ચાલો કરે, ના કરે ભાઈ. અનુચ્છેદ 20, 29 અને 30 વિશે લઘુમતીઓને લક્ષમાં રાખે છે, બરાબર. પરંતુ નોંધનીય કે લઘુમતીઓની વ્યાખ્યા કે સ્પષ્ટતા બંધારણમાં ક્યાંય કરવામાં આવેલ નથી. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો બંધારણ દ્વારા ફક્ત ભારતીય નાગરિકોને અપાયેલા છે. સાચી વાત છે? બોલો કે બેટા? 29 હે ને? નહીં કે વિદેશીઓને. અનુચ્છેદ 29 હેઠળના અધિકાર જ્યાં તમામ નાગરિકોને માટે છે, ત્યાં અનુચ્છેદ 30 ફક્ત લઘુમતીઓ માટે છે. કારણ કે 29 કોના માટે છે બેટા? નાગરિકો માટે, બરાબર. જ્યારે 30 કોના માટે છે બેટા? લઘુમતીઓને કવર કરવાના છે ને બેટા આપણે. આમ સમજ્યા? કોને કવર કરવાના છે બેટા? લઘુમતીઓ. કયા લઘુમતીઓ બેટા? ધાર્મિક અને ભાષાકીય. 29માં નહીં કીધું કે નહીં ધાર્મિક ને ભાષાકીય, બરાબર. હવે 29માં તમને કોઈ પૂછે બેટા, ચાલો 29 એ ફક્ત લઘુમતીઓ માટે જ છે, બહુમતીઓ માટે પણ છે, બરાબર. 29 એ ભાષા, લિપિ અને સંસ્કૃતિ જેમની અલાયદી હોય, એ ભારતમાં કોઈ પણ ભાગમાં રહેતા હોય, એમની સામે રક્ષણ મળે બેટા. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એડમિશન મેળવી શકે છે બેટા. ત્યાં કયા કયા ગ્રાઉન્ડ છે? RRCL, RRCL આવું જ બોલવાનું બેટા, બરાબર. તો તમને જલ્દી ખબર પડી જાય. આના આધારે ભેદભાવ નહીં કરાય. ઓકે. આમ બંધારણમાં ક્યાંય લઘુમતીની વ્યાખ્યા છે બેટા? હા, બરાબર. કારણ કે શું બંધાઈ જતું એનાથી બેટા? પરસેપ્શન. શું બંધાઈ જતો? પરસેપ્શન. આમ કયો કેસ આપણે ભણ્યા માટે બેટા બોલો? ટીએમએ આઈ ફાઉન્ડેશન, બરાબર. આમ હે ને? હવે એનામાં હું હતું એ ડીપમાં નહીં જવાનું, પણ જે સમજાય એટલે તમને ખ્યાલ આવી ગયો કે વહીવટ શબ્દ પર ગેમ રમ્યા હતા બેટા, બરાબર. આમ પણ કાયદાનું અર્થઘટન કોણ કરશે બેટા બોલો? સુપ્રીમ કોર્ટ જ કરશે. ઓકે. તો અહીંયા આપણો કયો આર્ટિકલ ખતમ થયો બેટા બોલો? અહીંયા આર્ટિકલ કયો ખતમ થયો? 29 અને 30, બરાબર. અને 29 અને 30 માટે કયો છે બેટા? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો.
બરાબર. એનો મતલબ અહીંથી માણસનું સાંસ્કૃતિક ડેવલપમેન્ટ થશે, અહીંથી માણસનું શૈક્ષણિક ડેવલપમેન્ટ થશે. હા કે ના બોલો? બરાબર. હા, સાંભળજો. 14 થી 18 સમાનતાનું હતું કે નહીં? તો સમાનતા વાળું ડેવલપમેન્ટ થશે. હા કે ના બોલો? બરાબર. પછી 19 થી 22 બરાબર સ્વતંત્ર હતું બેટા. બરાબર. ચાલો 23 અને 24 શોષણ સામે હતું કે નહીં? બરાબર. આ આમાં વિકાસ થાય, આમાં વિકાસ થાય, આમાં વિકાસ થાય અને આમાં વિકાસ થાય. આ બધામાં જો વિકાસ થાય તો માણસનો સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, બરાબર, પોલિટિકલી, શોષણ વિરુદ્ધ બધો વિકાસ થાય તો માણસનો સર્વાંગી વિકાસ થાય કે નહીં બેટા? બરાબર. સર્વાંગી વિકાસ થાય કે નહીં? અને માણસનો સર્વાંગી વિકાસ થાય તો આદમી જિંદા હે એમ કહેવાય કે નહીં બેટા? બોલો. હે ને? અહીં પાછા એમ નહીં કે સાહેબ સર્વાંગી વિકાસ એટલે તમામ અંગનો વિકાસ. બરાબર. આમ એને કહેવાય બેટા હોલિસ્ટિક ડેવલપમેન્ટ. શું કહેવાય બોલો? હોલિસ્ટિક ડેવલપમેન્ટ. શું કહેવાશે બોલો? હોલિસ્ટિક ડેવલપમેન્ટ. શું કહેશું આપણે બોલો? હોલિસ્ટિક ડેવલપમેન્ટ. સમગ્રતયા વિકાસ. જે જોઈતા હતા એ બધા જ મળી ગયા કે નહીં આપણને? બરાબર. સામાજિક, આર્થિક, રાજકીય બધા જે અધિકારો જોઈતા હતા એ બધા જ મળ્યા ને બેટા, એમ કહું છું. બરાબર. આમ હવે આ અહીંયા એક વસ્તુ વિચારો સાહેબ કે આ બધા જ મળ્યા અમને. એક વાત છે, સાચી વાત. બરાબર. આ બધા પાછળનો ઇલાજો માટે, એની રેમેડીઝ માટે, એના ઉપાય માટે કઈ છે ખરું બેટા? અને એ આર્ટિકલ કયો છે બેટા? 32, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. બરાબર. જય હિન્દ.